તો વલસાડમાં ભારે વરસાદના કારણે રેલવે વ્યવહારને અસર થઈ છે। વલસાડ પાસે રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે, જેને કારણે 5 ટ્રેનો રદ કરવામાં આવી છે। અમદાવાદ મુંબઈ, મુંબઈ અમદાવાદ બંને તરફની લાંબા અંતરની ટ્રેનો પણ લેટ ચાલી રહી છે। ભારે વરસાદના કારણે ફ્લાઇંગ રાની, સુરત વિરાર શટલ, વલસાડ મુંબઈ પેસેન્જર ટ્રેન રદ કરાઈ છે। આ સિવાય વલસાડ ભરૂચ પેસેન્જર ટ્રેન, વલસાડ વડોદરા ઇન્ટરસિટી ટ્રેન રદ કરવામાં આવી છે। વલસાડના જે વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે નંબર 8 પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। વલસાડના કુંડી ફાટકથી ડુંગરી ગામ સુધી મુંબઈ તરફના હાઈવે પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। તો વલસાડમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને આ ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, સાથે જ રેલ વ્યવહારને પણ અસર પહોંચી છે। વલસાડમાં ભારે વરસાદને કારણે અમદાવાદ, સુરત તેમજ મુંબઈને જોડતી અનેક ટ્રેનો લેટ ચાલી રહી છે, સાથે જ લાંબા અંતરની ટ્રેનો છે તે પણ લેટ ચાલી રહી છે।